નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ કોળિયાક જતા શિવ ભક્ત સાથે બનેલી સત્ય ઘટના છે। મિત્રો જરૂરથી જોજો કે ભાવનગર શહેરમાં રઘુનાથ નામનો એક સાધારણ પણ પરમ શિવ ભક્ત રહેતો હતો। તે દર વર્ષે ભાદરવી અમાહે કોળિયાક દરિયામાં બિરાજમાન નિષ્કલંક મહાદેવના દર્શને જવાનો દ્રઢ સંકલ્પ રાખતો। આ વર્ષે પણ રઘુનાથે નક્કી કર્યું કે તે વાહન દ્વારા નહીં પરંતુ પગપાળા ચાલીને પ્રભુના નામનું સ્મરણ કરતા કરતા એ કોળિયાક પહોંચશે। કષ્ટ વેઠીને પણ શિવજીના ચરણોમાં શીશ ઝુકાવવું એ જ તેનો એકમાત્ર ધ્યેય હતો। ભાદરવી અમાસના એક દિવસ અગાઉ વહેલી સવારે હર હર મહાદેવ અને બમ બમ બોલેના નારા સાથે રઘુનાથે હાથમાં લાકડી અને ખભે નાની પોટલી એટલે કે ઝોળી લટકાવીને પ્રસ્થાન કર્યું। ભાવનગરથી કોળિયાક તરફ જતો રસ્તો ભક્તોની ભીડથી ભરેલો હતો, પરંતુ જેમ જેમ સાંજ પડવા આવી અને રઘુનાથ મુખ્ય માર્ગથી થોડો અંદરના શોર્ટકટ રસ્તે વળ્યો તેમ એકાંત વધવા લાગ્યું। રઘુનાથની નાની ઝોળીમાં મહાદેવની પૂજા માટે અબીલ ગુલાલ કંકુ બીલીપત્ર ધૂપ એક શ્રીફળને ઘરમાંથી લીધેલા થોડા બચેલા રોકડા રૂપિયા તેમજ પત્નીએ બાંધી આપેલું ભાથું હતું। સૂર્યાસ્ત થઈ ગયો હતો। આજુબાજુ સીમનો વિસ્તાર હતો, ઘાટી ઝાડીઓ હતી અને રસ્તા પર સ્ટ્રીટ લાઇટો ન હોવાથી અંધારું ઘેરાવા લાગ્યું હતું। એ જ સમયે રસ્તાની બાજુમાં ઝાડીઓ પાછળ સંતાયેલા એ 3-4 અસામાજિક તત્વો એટલે લૂંટારુઓની નજર આ એકલા ચાલ્યા જતા ભક્ત પર પડી। તેઓ દારૂના નશામાં ચૂર હતા અને કોઈ શિકારની શોધમાં હતા। લૂંટારુએ અચાનક દોડીને રઘુનાથનો રસ્તો રોકી લીધો। તેમના હાથમાં તીક્ષ્ણ હથિયારો અને લાકડીઓ હતી। તેમણે રઘુનાથને એ ડરાવવાનું શરૂ કર્યું। તારી પાસે જે કંઈ પૈસા દાગીના કે સામાન હોય તે ચૂપચાપ અમને હવાલે કરી દે, નહીંતર આ ભક્તિ અહીં જ પૂરી થઈ જશે। લૂંટારુઓના મુખ્યએ રાડ પાડીને એ ધમકી આપી। રઘુનાથે બિલકુલ ડર્યા વગર હાથ જોડીને કહ્યું, ભાઈઓ, હું એક ગરીબ શિવ ભક્ત છું। મારી પાસે કોઈ સોનું ચાંદી નથી, માત્ર પૂજાનો સામાન અને થોડા રૂપિયા છે। મને જવા દો। પરંતુ લૂંટારુઓ માન્યા નહીં। તેમણે રઘુનાથને ધક્કો માર્યો, જેનાથી તે જમીન પર પડી ગયો। તેમણે રઘુનાથના હાથમાંથી તેની પવિત્ર જોડી ઝૂંટવી લીધી અને ખિસ્સા ફેંદવા લાગ્યા। જ્યારે માણસના બધા જ રસ્તા બંધ થઈ જાય ત્યારે તે ઈશ્વરને પોકારે છે। રઘુનાથે આંખો બંધ કરી દીધી। શારીરિક પીડા ભૂલીને તેનું ચિત્ત સંપૂર્ણપણે ભગવાન શિવના ચરણોમાં એ લીન થઈ ગયું। રઘુનાથે મનોમન મહાદેવને પોકાર્યા કે હે ભોળાનાથ, હે મહાદેવ, હે ત્રિલોકનાથ, હું તો તમારા દર્શને આવતો હતો। મારું જે થવું હોય તે થાય, પણ તમારી પૂજાનો સામાન આ પવિત્ર દિવસે અપવિત્ર ન થાય। રક્ષા કરો પ્રભુ। જેવી રઘુનાથની પ્રાર્થના પૂરી થઈ કે તરત જ આકાશમાં વીજળીના કડાકા થવા લાગ્યા। ભાદરવી અમાહની એ રાત્રે અચાનક જોરદાર પવન ફૂંકાવા લાગ્યો હતો અને વાતાવરણ રહસ્યમય બની ગયું। લૂંટારુઓ જ્યારે એ રઘુનાથની જોડી ખોલીને પૈસા શોધતા હતા ત્યારે અચાનક તે જોડીમાંથી અદ્ભુત દિવ્ય પ્રકાશના કુંડાળા નીકળવા લાગ્યા। અંધારી રાત જાણે એ ધોળા દિવસમાં ફેરવાઈ ગઈ। એ પ્રકાશની વચ્ચે લૂંટારુઓને કોઈ સાધારણ માણસ નહીં પરંતુ જટાધારી, ગળામાં સર્પ ધારણ કરેલા, હાથમાં ત્રિશૂળ અને ડમરૂવાળા સ્વયં ભગવાન શિવના એ વિરાટ સ્વરૂપનો ભાસ થયો। લૂંટારુઓને લાગ્યું કે ભગવાન શિવ પોતાનું ત્રીજું નેત્ર ખોલી રહ્યા છે અને તેમાંથી નીકળતી અગ્નિ જ્વાળાઓ તેમને ભસ્મ કરી દેશે। આ કોઈ ભ્રમ નહોતો પણ સાક્ષાત્કાર હતો। જે લૂંટારુઓ થોડીવાર પહેલા હથિયારો ચમકાવતા હતા તે ધ્રુજવા લાગ્યા। તેમના હાથમાંથી હથિયારો નીચે પડી ગયા। દારૂનો નશો ઉતરી ગયો અને શરીરમાંથી પરસેવો છે છૂટી ગયો। અને ત્યારે એ ભગવાનના દિવ્ય અને રૌદ્ર સ્વરૂપને જોઈને લૂંટારુઓને પોતાની ભૂલ સમજાય। તેમનું કઠોર હૃદય ઓગળી ગયું। તેમને પસ્તાવો થયો કે તેમણે એક સાચા અને પવિત્ર ભક્ત પર હાથ ઉપાડ્યો છે। અને ત્યારે લૂંટારુઓ દોડીને એ જમીન પર બેઠેલા
રઘુનાથના ચરણોમાં સાષ્ટાંગ પ્રણામ કરી પડ્યા. તેઓ રડવા લાગ્યા અને બોલ્યા, હે મહાત્મા, અમને માફ કરો, અમારાથી મોટું પાપ થઈ ગયું છે. તેમણે રઘુનાથની જોડી, લાકડી અને જે કંઈ એ સામાન લીધો હતો તે અત્યંત આદરપૂર્વક અને ધ્રુજતા હાથે રઘુનાથને સોંપી દીધો. એક પણ રૂપિયો તેમણે પોતાની પાસે રાખ્યો નહીં. જ્યારે રઘુનાથે આંખો ખોલી ત્યારે વાતાવરણ શાંત થઈ ચૂક્યું હતું. લૂંટારુઓને રડતા જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગયો. તેને સમજાયું કે તેના ભોળાનાથે કોઈ મોટો ચમત્કાર કર્યો છે. જ્યારે રઘુનાથે પોતાની જોડી હાથમાં લીધી ત્યારે તેમાંથી હજુ પણ એક કપૂર અને ચંદનની દિવ્ય સુગંધ આવી રહી હતી, જે સામાન્ય નહોતી. રઘુનાથ ગદગદ થઈ ગયો કે મહાદેવે તેની લાજ રાખી લીધી. લૂંટારુઓએ રઘુનાથને કહ્યું કે તમારા કારણે આજે અમને ભગવાનના દર્શન થયા છે. અમે શપથ લઈએ છીએ કે આજ પછી ક્યારેય કોઈને લૂંટીશું નહીં અને અધર્મનો માર્ગ છોડી દઈશું. દયાળુ ભક્ત રઘુનાથે તેમને ક્ષમા આપતા કહ્યું કે મહાદેવ ભોળોનાથ બહુ દયાળુ છે. જો તમારું હૃદય પરિવર્તન થયું હોય તો તમારી સાથે ચાલો કાળિયા. ત્યાં જઈને પ્રભુના ચરણોમાં પાપોની માફી માંગો. ભક્તની વાણીથી પ્રભાવિત થઈને તે અસામાજિક તત્વો પણ, લૂંટારુઓ પણ શિવ ભક્ત બની ગયા. તેમણે પોતાના હથિયારો જાળીઓમાં ફેંકી દીધા અને રઘુનાથ સાથે પગપાળા ચાલવા એ તૈયાર થયા. ત્યારે હવે રઘુનાથ એકલો નહોતો. જેઓ તેને લૂંટવા આવ્યા હતા તેઓ જ હવે રઘુનાથના રક્ષક અને સહયાત્રી બનીને હર હર મહાદેવના જાપ કરતા કરતા એ કોળિયાક તરફ આગળ વધ્યા. વહેલી સવારે સૂર્યોદયના સમયે આખી ટોળી કોળિયાકના પવિત્ર દરિયા કિનારે પહોંચી. દરિયાના મોજા જાણે મહાદેવના આગમનની એ વધામણી આપી રહ્યા હતા. અને ત્યારે એ ભાદરવી અમાસના પવિત્ર સુઅવસરે ઓટ આવતા દરિયાની વચ્ચે પાંડવો સ્થાપિત 5 સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયા. રઘુનાથ અને તેની સાથે આવેલા પેલા બદલાયેલા માણસોએ સમુદ્ર સ્નાન કરી પૂજા અર્ચના કરી. પૂજા પૂર્ણ કરીને રઘુનાથની આંખોમાં હર્ષના આંસુ હતા. આ ઘટનાએ સાબિત કર્યું કે સાચી શ્રદ્ધામાં એટલી તાકાત છે કે તે અસામાજિક તત્વોને પણ સંત બનાવી શકે છે અને ભગવાન પોતાના ભક્તની રક્ષા માટે હંમેશા એ હાજર રહે છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે, આપણા ઇતિહાસ સાથે, આપણી સંસ્કૃતિ સાથે આગળના વિડીયોમાં બન્યા રહેજો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ, જય મહાદેવ.